વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં બીના રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ અને 10 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જ્યાં પીએમ મોદીએ કહ્યું કે મને ઘણી પરિયોજનાઓના શિલાન્યાસ કરવાની તક મળી છે, જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટથી રોજગારીની તકો વધશે અને રાજ્યની સાથે દેશ પણ આગળ વધશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આઝાદી પછી મધ્યપ્રદેશ પર લાંબા સમય સુધી શાસન કરનારાઓએ રાજ્યને ભ્રષ્ટાચાર અને ગુના સિવાય કંઈ આપ્યું ન હતું, પરંતુ જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી ત્યારથી જ અમે પૂરી ઈમાનદારીથી મધ્યપ્રદેશનું ભાગ્ય બદલવાનો પૂરો પ્રયાસ કર્યો. તેમજ આજનું ભારત વિશ્વનું મિત્ર છે, પરંતુ કેટલાક લોકો ભાગલા પાડવામાં વ્યસ્ત હોવાનું કહીને પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. છત્તીસગઢના રાયગઢમાં જાહેર સભાને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા G20 સમૂહના પ્રતિનિધિઓ ભારતના પ્રવાસે આવ્યા અને દેશમાં થયેલા વિકાસલક્ષી કાર્યોને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. દેશના તમામ રાજ્યો અને ક્ષેત્રોમાં વિકાસને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. છત્તીસગઢ દેશના વિકાસમાં પાવર હાઉસ સમાન છે. દેશમાં પણ વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન ત્યારે જ મળશે જ્યારે તેનું પાવર હાઉસ સંપૂર્ણ તાકાત સાથે કામ કરશે. અમે છત્તીસગઢના બહુલક્ષી વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. કેન્દ્ર સરકારે છત્તીસગઢને નવી યોજનાનો લાભ આપ્યો છે. छत्तीसगढ़ हमारे लिए देश के विकास के पावर हाउस की तरह है और देश को भी आगे बढ़ने की ऊर्जा तभी मिलेगी जब उसके पावर हाउस अपनी पूरी ताकत से काम करेंगे. इसी सोच के साथ बीते 9 वर्षों में हमने छत्तीसगढ़ के बहुमुखी विकास के लिए निरंतर काम किया है. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશ પોતાની ઉપલબ્ધિઓનો ઉત્સવ મનાવી રહ્યું છે. થોડાક દિવસો પહેલા વૈજ્ઞાનિકોએ ભારતને ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગના ભાગરૂપે દેશને મોટી ભેટ આપી છે. ભારતનું ચંદ્રયાન ત્યાં પહોંચ્યું છે જ્યાં અત્યાર સુધી વિશ્વનો એક પણ દેશ પહોંચી શક્યો નથી. વિશ્વભરના લોકો કહી રહ્યા છે કે ભારતનું ચંદ્રયાન સૌથી શ્રેષ્ઠ છે. 140 કરોડ ભારતીય લોકોના પરિશ્રમના ભાગરૂપે દેશમાં G20 સમિટને સફળતા મળી. નાના દેશોનો અવાજ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી શકતો નથી, પરંતુ હવે તેમને G20માં સામેલ કરવામાં આવ્યા છે. भारत का चंद्रयान वहां पहुंचा जहां दुनिया का कोई देश नहीं पहुंच पाया था. और जैसे हमारे छत्तीसगढ़ में लोग कहते हैं ना, छत्तीसगढ़िया सबसे बढ़िया, वैसे ही आज दुनिया के लोग कह रहे हैं भारत का चंद्रयान सबसे बढ़िया. આગામી 18 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે. જે અંગે સરકારે બુધવારે એજન્ડા જાહેર કર્યો તે દરમિયાન ભાજપે તેના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે તાજેતરમાં જ માહિતી આપી હતી કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. સરકારના કામકાજને ધ્યાને લેતા તે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. મળતી માહિતી પ્રમાણે સંસદમાં વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં પ્રશ્નકાળ અને બિનસરકારી કામકાજ થશે નહીં. દોષિત નેતાઓના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી પર એમિક્સ ક્યુરી વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટને 19મો રિપોર્ટ સોંપ્યો. એમિક્સ ક્યુરીએ રિપોર્ટમાં કહ્યું કે જો કોઈ નેતા દોષિત હોય તો તેના ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની જગ્યાએ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે લંબિત કેસની સંખ્યા સતત વધે છે. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે નવેમ્બર 2022 સુધીમાં કુલ પેન્ડિંગ કેસની સંખ્યા 5175 હતી. આ આંકડો 2018માં 4122 હતો. યુપીમાં સાંસદ ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસની સંખ્યા સૌથી વધુ છે. એમિક્સ ક્યુરીએ વધુમાં કહ્યું કે કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ 2003, લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 હેઠળ દોષિત ઠેરાયા બાદ કાયમી અયોગ્યતા ધારણ કરવાની જોગવાઈ છે. ઇન્ડિયા ગઠબંધને 10 ચેનલના 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે બહિષ્કૃત એન્કરોનું લિસ્ટ જારી કર્યું છે, જેમાં આદિત્ય ત્યાગી,
अमीश देवगन, आनंद नरसिम्हा, अर्नब गोस्वामी, अशोक श्रीवास्तव, चित्रा त्रिपाठी, गौरव सावंत, नविका कुमार, प्राची पाराशर, सुधीर चौधरी, सुशांत सिन्हा અને શિવ અરોડ શામેલ છે, જેઓ અલગ અલગ ટીવી ચેનલના એન્કર છે। આ મામલે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર નિવેદન આપતા જણાવ્યું કે દરરોજ સાંજે 5 વાગે કેટલીક ચેનલો પર નફરતનું બજાર સજાવાય છે, જેથી ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું છે કે નફરતના બજારમાં ગ્રાહક બનીને નહીં જઈએ। અમારો ઉદ્દેશ નફરત મુક્ત ભારત છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક બાદ ભોપાલમાં સંયુક્ત રેલીનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। ડીએમકેના ધારાસભ્ય ડીઆર બાલુએ કહ્યું કે 2 ડઝનથી વધુ રાજકીય પક્ષોનું સમર્થન મેળવનાર ઇન્ડિયા ગઠબંધનની પહેલી રેલી ભોપાલમાં ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાઈ શકે છે। વિપક્ષી ગઠબંધન ટૂંક સમયમાં આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે બેઠકની વહેંચણીઓ અંગે ચર્ચા શરૂ કરશે। જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે। દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં 12 પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક નિષ્ફળ સાબિત થઈ છે તેવા ભાજપના આરોપ પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ અમારો વિષય છે, ભાજપે પોતાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ। કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર દેશની જવાબદારી છે, જ્યારે અમે તો વિપક્ષમાં છીએ। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સફળ અને નિષ્ફળ વિશે ખબર પડશે। उससे आपका क्या मतलब है? हम देख लेंगे ना, आप अपना देख लीजिए, आप देख लीजिए आपका इंडिया का क्या करना है, हम फेल है या सक्सेस है वो हम देख लेंगे। आप जम्मू कश्मीर पर ध्यान दीजिए ना, आपके हाथ में देश का नियंत्रण है, सरकार आपकी है, तो आप सरकार है, हम विपक्ष में है ना, तो हमारी बात हम पर छोड़ दीजिए। 2024 में पता चलेगा कौन फेल है और कौन सक्सेसफुल है। एनसीपी पार्टीना कार्यकारी अध्यक्ष और लोकसभा सांसद सुप्रिया सुले जणाव्યું કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દા ક્યારેય કેન્દ્ર સરકારના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા નથી। આ ખૂબ જ નિરાશાજનક છે, કારણ કે અમે સારા કામ, સારી ચર્ચાઓને કંઈક યોગદાન આપવા માટે દિલ્હી જઈએ છીએ। અમે સારા નિર્ણયો અને નીતિ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા માંગીએ છીએ, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારના શાસનમાં આવું થશે તેવું લાગતું નથી। આ સાથે તેમણે જણાવ્યું કે મરાઠા સમુદાયને અનામત ઉપલબ્ધ કરાવવા માટે મહાવિકાસ આઘાડી કટિબદ્ધ છે। ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। Price rise, unemployment, farmers' plight, but that doesn't seem to be on the government's agenda ever. It's very, very disappointing because we really go to Delhi for some good work, good discussions, good debates, and something that we can all contribute towards building a strong nation with good policies. But that doesn't seem to be happening in Delhi in this government, unfortunately. Are you taking a reservation issue to the parliament? Oh, clearly. I mean, Mahavikas Aghadi is totally committed. When we had the India meeting also, we have a India agenda. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી જણાવ્યું કે ભાજપના નેતા વારંવાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરે છે। ભાજપના નેતાઓ પહેલા કહેતા હતા કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અંદરોઅંદર વાદ વિવાદના કારણે ખતમ થઈ જશે, પરંતુ એવું થયું નથી। વાસ્તવિકતા તો એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી। अलग अलग पार्टीना प्रतिनिधिओ बैठक करी चर्चा और विचार विमर्श करी रह्या छे। भाजप सरकार स्वतंत्र तपास एजेंसीओनो दुरुपयोग करी विपक्षी नेताओ बनावे छे। वडाप्रधान मोदीए एनसीपीना नेता पर भ्रष्टाचारना आरोप लगाव्या हता, परंतु ज्यारे अजीत पवार महाराष्ट्र सरकारमां सामेल थया तेमने क्लीन चीट आपी देवामां आवी। जिस तरीके से हमने उनका कार्यक्रम देखा है, अदानी बढ़ाओ अदानी बचाओ कार्यक्रम, वो देश के सामने है। रही बात जो हर इनके नेतागण बोल रहे हैं, थोड़ा हास्यास्पद है। जितना इंडिया अलायंस आगे बढ़ रहा है, इंडिया का गठबंधन आगे बढ़ रहा है, और वो देख रहे हैं, पहले कहते थे जब पहली मीटिंग हुई थी कि ये विवाद से ही खत्म हो जाएगा, ये लोग आगे मिल ही नहीं पाएंगे। पर हमारा जो अलायंस है अच्छे से चल रहा है, उस पर चर्चा हो रही है। सीट शेयरिंग की बात हो या कौन कितनी सीट्स पे लड़ेगा, हर तरीके से उस पर चर्चा हो रही है, तो ये खिस्साए हुए हैं। इंडिया गठबंधननी कोऑर्डिनेशन कमिटीनी पहली बैठक शरद पवारना घरे योजाई। आ मामले उत्तर प्रदेशना उपमुख्यमंत्री केशव प्रसाद मौर्ये निवेदन आपता जणाव्युं कि 2024 में एनडीए गठबंधन ज उत्तर प्रदेश में तमाम सीटों जीतशे अने कोई दल राज्य में खातुं पण खोली नहीं शके।
ઇન્ડિયા ગઠબંધન એવું છે કે જે એક અનાર 100 બીમાર એક રાજ્યમાં અનેક દેડકા મૂકીને તોલી ન શકાય તેવું જ વિપક્ષી ગઠબંધનનું છે જે ક્યારેય એકઠું થઈ શકે જ નહીં. मानता हूं कि यह गठबंधन वैसे है जिसमें एक अनार 100 बीमार, जहां प्रधानमंत्री पद के इतने दावेदार हैं कि हर बैठक में कोई ना कोई जैसे तराजू में मेढक रख करके कोई तौलना चाहे नहीं तौल सकता है, वैसे यह विपक्षी गठबंधन भी एकजुट नहीं रह सकता. ये आपस में સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પહેલ કરતા તમામ પેન્ડિંગ કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી એનજેડીજીના દાયરાથી બહાર હતી. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે તેની શરૂઆત કરી. સીજેઆઈ ચંદ્રચૂડે તેની જાહેરાત કરતા કહ્યું કે આ પારદર્શકતા અને જવાબદારી લાવવા માટેનું પગલું છે. હાલ 80,000 કેસ પેન્ડિંગ છે. 15,000 અત્યાર સુધી રજીસ્ટર્ડ નથી, તેથી અત્યાર સુધી પેન્ડિંગ નથી. જુલાઈમાં 5,000થી વધુ કેસનો નિકાલ કરાયો હતો. સીજેઆઈ કહ્યું કે 3 જજોની બેન્ચ સમક્ષ 583 કેસ પેન્ડિંગ છે અને હું જલ્દી જ વિશેષ બેન્ચની રચના કરવાની તૈયારી કરી રહ્યો છું. અમારી પાસે સિવિલ અને ગુનાહિત બંને પ્રકારના કેસના ડેટા છે. વર્ષ 2000 પહેલાના 100થી પણ ઓછા કેસ છે. આ તમામ જૂના કેસનો નિકાલ લાવવા માટે આ પગલું એક ડેટાબેઝ પૂરું પાડે છે. મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઇવેટ વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી. આ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ખરાબ હવામાનના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું. મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેક ઓફ અને લેન્ડિંગ હંગામી ધોરણ માટે બંધ કરવામાં આવ્યું છે. ડીજીસીએ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. વીએસઆર વર્ચેન્સ લીયરજેટ 45 વિમાન VT-DBL મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર લેન્ડ થતી વખતે લપસી ગયું. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટરની હતી. કેરળમાં નિપાહ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે પ્રદેશના આરોગ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે રાજ્યમાં નિપાહ વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો. આમ રાજ્યમાં નિપાહ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5 થઈ. કોઝિકોડમાં 24 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારી નિપાહ વાયરસથી સંક્રમિત થયો છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સંક્રમણ અટકાવવા માટે યુદ્ધના સ્તર પર કામગીરી કરવામાં આવી રહી છે. સંક્રમણને વધુ ફેલતા અટકાવવા માટે રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બનાવ્યા છે. આ સાથે જ 706 લોકોની સૂચિ તૈયાર કરી છે જે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા છે. આ 706 પૈકી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવે છે. વર્તમાન સમયમાં માત્ર 13 લોકો હોસ્પિટલના ઓબ્ઝર્વેશન હેઠળ છે. દેશના મોટાભાગના ક્ષેત્રોમાં ઘણા દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ત્યારે હવામાન વિભાગે દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં 17મી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદી સિસ્ટમ હજુ થોડા દિવસોથી સક્રિય રહેશે તેવી આગાહી કરી. જમ્મુ કાશ્મીરના સાંબામાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના આંબાડોલામાં 19 સેન્ટીમીટર, સાંબામાં 11 સેન્ટીમીટર, દીમાપુરમાં 10 સેન્ટીમીટર અને દીપોમાં 11 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ. મુંબઈ અને કોલકાતામાં પણ 19મી સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધી રહી છે. દેશના ઘરેલું મુદ્દાઓને લઈ ટ્રુડો પહેલાથી જ ઘેરાયેલા છે. તેમના રાજીનામાની માંગ કરાઈ રહી છે. આમાં ભારતમાં ઉપેક્ષા ઝીલી સ્વદેશ પહોંચેલા ટ્રુડો માટે ઘરેલું રાજનીતિમાં ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાનની આકરી નિંદા કરી રહ્યું છે અને કહે છે કે તેમણે વિદેશ નીતિના સંબંધોમાં થોડી ઘણી પણ જાણકારી નથી. તેમણે કેનેડાના વિદેશી સંબંધો ખરાબ કર્યા. ટ્રુડો કેનેડાના તાજેતરના સર્વેમાં પોતાના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીથી પાછા પડ્યા છે. સર્વેમાં ટ્રુડોને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી પિયરે પોઈલીવરેથી 14 અંક ઓછા મળ્યા, જેને લઈને પત્રકારોએ તેમને સવાલ કર્યા કે શું તેઓ પોતાનું પદ છોડી દેશે. જવાબમાં ટ્રુડોએ કહ્યું કે તેમને હજુ ઘણા કામ કરવાના છે. ભારતમાં G20 સમિટની સફળતાપૂર્વક યજમાની બદલ પાકિસ્તાનમાં કેટલાક નાગરિકોએ પીએમ મોદીની પ્રશંસા કરી. આ સાથે જ કેટલાક લોકોએ પાકિસ્તાની સરકારની નિષ્ફળતાઓ મુદ્દે સવાલ પણ ઉઠાવ્યા. એક પાકિસ્તાની નાગરિકે જણાવ્યું કે અમે જ્યારે અમારી અર્થવ્યવસ્થાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભારતે ટોચના 20 દેશોની યજમાની કરી છે. આ ભારતવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને
પાકિસ્તાન આવવાની વાત કરી પરંતુ તેઓ આવ્યા નહીં, તેની જગ્યાએ ભારતના પ્રવાસે ગયા, જે દર્શાવે છે કે ભારત વિશ્વ માટે કેટલું મહત્વપૂર્ણ બની ગયું છે। પાકિસ્તાનના અન્ય નાગરિકે જણાવ્યું કે મને લાગે છે કે અમારી વિદેશ નીતિ નિષ્ફળ સાબિત થઈ છે। गया, सऊदी अरब का शहजादा गया और इस तरह दूसरे सरबराह मुल्क आए तो पहली दफा बड़े अरसे बाद आते हैं, तो ये एक ऑनर होता है उस मुल्क के लिए, जिस मुल्क में पूरी दुनिया के जो 20 मुल्कों के जो टॉप 20 हैं वो लोग पहुंचते हैं और वो पहुंच के एक ऑनर तो होता है इसका। लेकिन देखिए बहरहाल मैंने जिस तरह कहा कि मईशत के ऊपर फर्क तो आता है, जारी बात वो मैंने जैसा कि सौदे होते हैं तो उसका इंडिया को फायदा तो होगा, ऐसा नहीं है कि नहीं उसको फायदा होगा, इंडिया को बहुत फायदा होगा और इसका फायदा है उसको।